છે ને ત્યાં એમ કે નાની મોટી દરેક મૂર્તિઓ તમને છે ને આ જગ્યાએ મળી શકે છે. મૂર્તિઓનો આ જે વિશાળ સ્ટોર છે ને તે મિતાંશ આર્ટ છે ને ત્યાં કરવામાં આવ્યો છે. જો અલગ અલગ આ વિશાળ મૂર્તિઓ જોવો છો ભાઈ. આ જગ્યાએ એમ કહેવાય ગણપતિ બાપાની અલગ અલગ મૂર્તિ મળી શકે છે. તો ચાલો આપણે જઈએ આ મિતાંશ જે ગણપતિ બાપાની મૂર્તિનો આર્ટ છે ને ત્યાં. એમ કહેવાય કે આ જગ્યાએ દરેક પ્રકારની ગણપતિ બાપાની નાની મોટી 1 ફૂટથી લઈને તમે એમ કહેવાય કે 7 ફૂટ સુધીની દરેક મૂર્તિઓ આ જગ્યાએ મળી શકે છે. જુઓ છો આ વિશાળ ગણપતિ બાપાની મૂર્તિઓ જો આ જગ્યાએ સ્ટોર કરવામાં આવી છે. તો હું સૌ તમારો પ્રિય મિત્ર ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય કે ભાઈ એમ ટૂંક સમયમાં એમ કહેવાય ગણપતિ બાપાનો ફેસ્ટિવલ આવી રહ્યો છે. તો જોવો છો અત્યારે આ વિશાળ ગણપતિ બાપાની મૂર્તિઓ તમને આ જગ્યાએ મળી શકશે. અલગ અલગ પ્રાઇઝની આ ગણપતિ બાપાની વિશાળ મૂર્તિઓ જોવો છો આ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. આ વિશાળ મોટો સ્ટોર છે. જોવો છો વિશાળ મોટી ગણપતિ બાપાની મૂર્તિઓ. જો આ નાની મૂર્તિ છે, ખાલી 1 ફૂટની જ ગણપતિ બાપાની મૂર્તિ છે ને એવી એમ તો નાની મોટી ઘણી મૂર્તિઓ આ તમને આ જગ્યાએ મળી શકે. જે મિતાંશ આર્ટ છે ને તે તમારે આ જગ્યાએ આવવું હોય છે ને તો હું ડિસ્ક્રિપ્શનમાં છે ને મારું લોકેશન પણ નાખી દે અને લોકેશન દ્વારા તમે પણ આ મૂર્તિ છે ને તે ખરીદી શકશો. તો ચાલો પહેલાં અહીંથી હું તમને બતાવું અલગ અલગ મૂર્તિઓ જો કેવી કેવી અલગ અલગ ડિઝાઇનની છે. જુઓ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ આ જગ્યાએ સ્ટોર કરવામાં આવી છે. શિવાજી મહારાજવાળી છે. અલગ અલગ જોવા મૂર્તિનો સ્ટોર વિશાળ સ્ટોર છે આ જગ્યાએ. જો આ વિશાળ ગણપતિ બાપાની મૂર્તિઓ. આ મૂર્તિ માત્ર 4000 રૂપિયામાં. વિશાળ નાની મોટી મૂર્તિઓ જોવો છો. ગણપતિ બાપા એમ કહેવાય હિસકે પણ ઝૂલી રહ્યા છે ને ઉપર નાના મોટા ચાઇલ્ડ ગણપતિ બાપા છે ને બેબી ગણપતિ બાપા તેનો પણ આ જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યો છે. ને જે મિતાંશ આર્ટ છે ને ત્યાં એમ કે નાની મોટી દરેક મૂર્તિઓ તમને છે ને આ જગ્યાએ મળી શકે છે. મેં લોકેશન પર તમને બધા ગોતાલાવાડી નજીક જે પેટ્રોલ પંપ છે ને તેની નજીક જ ભાઈ આ મિતાંશ આર્ટ આવેલું છે ને અહીંયા દરેક નાની મોટી મૂર્તિ છે ને તમને મળી શકશે. આ જો વિશાળ સ્ટોર છે ભાઈ. આ જગ્યાએ ગણપતિ બાપાની મૂર્તિનો વિશાળ સ્ટોર આ જગ્યાએ કરવામાં આવ્યો છે. જો અલગ અલગ મૂર્તિઓ આ જગ્યાએ સ્ટોર કરવામાં આવી છે. તમે જોયું છે નાની મોટી મૂર્તિઓ જોવો છો. સામે જે છે ને તે નાની મૂર્તિઓ છે. 2 ફૂટ 3 ફૂટની મૂર્તિઓ મળે છે અને આ જે મૂર્તિ છે 4 ફૂટ આજુબાજુ આ જોવો છો. નાની મોટી મૂર્તિઓ આ જગ્યાએ સ્ટોર થયો. સામે પણ વિશાળ મૂર્તિઓ છે. 6 ફૂટ 7 ફૂટની મૂર્તિઓ તમને આ જગ્યાએ મળી શકે છે. આ વિશાળ મૂર્તિ જોવો જોવો. આ મૂર્તિ કઈ રીતે ક્રિએટ થાય તો ભાઈ મેં મારા આગળના જે વિડીયો છે તેમાં બતાવ્યું છે અને ત્યારબાદ જે મૂર્તિ તૈયાર થાય છે ને ત્યારે કંઈક આ રીતની મૂર્તિઓ જોવા મળે છે. જોવો છો અલગ અલગ મૂર્તિઓ છે. તેની પ્રાઇઝ એમ કહેવાય કે 20,000 થી 30,000 આ ગણપતિ બાપાની મૂર્તિની પ્રાઇઝ હોઈ શકે છે. જો આ વિશાળ મૂર્તિઓ ને સામે જે છે મૂર્તિઓ તે નાની મોટી મૂર્તિઓ છે. અહીં પણ જોવો છો મૂર્તિ. મૂર્તિઓનો આ જે વિશાળ સ્ટોર છે ને તે મિતાંશ આર્ટ છે ને ત્યાં કરવામાં આવ્યો છે. જો અલગ અલગ આ વિશાળ મૂર્તિઓ જોવો છો. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહે કે ફર્સ્ટ ટાઈમ આજે વિઝિટ કર્યું છે કે ગણપતિ બાપાની મૂર્તિઓ કઈ રીતે બને છે અને કેવી હોય છે તેની પ્રાઇસ પણ અલગ અલગ હોય છે. તમે નાની મોટી પ્રાઇસ પ્રમાણે તેમનો અલગ અલગ ભાવ હોય છે.
તો તમારે જ્યારે પણ ગણપતિ બાપાની મૂર્તિ લેવી હોય ને ત્યારે ભાઈ આ મિતાંશ આર્ટ છે ને તેને અચૂકથી વિઝિટ કરો. ને ડિસ્ક્રિપ્શન છે ને તેમાં હું આ જગ્યાનું લોકેશન પણ એડ કરી દઈ, તો તમે લોકેશન દ્વારા પણ તમે આજે મિતાંશ આર્ટ છે ને તેને વિઝિટ કરી શકો છો. તેની સાથે ભાઈ મારો વિડીયો અહીં સ્ટોપ કરું છું. ભાઈ જો મારી ચેનલ ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને મન થાય ને તો અમારી યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તેની સાથે ગણપતિ બાપ્પા મોરયા.